પાનબાઈને કહ્યું છે કે પાનબાઈ, તારી અંદર ને મારી અંદર 24 કલાકના શ્વાસ છે, 21,600 શ્વાસ, પણ આપણે એક શ્વાસની પણ કિંમત નથી કરતા. અહીં આયા ને એના ટાઈમની કિંમત કરવાની છે. આયા છીએ, આયા સો વો જાયેગા રાજા રંગ ફકીર, આયા એ તો જવાના જ છીએ, પણ અહીંયા આયા છે ને તો કંઈક મર્મ જાણતા જવાનું છે. પાનબાઈને કહ્યું છે કે તમારા જીવનનો મર્મ જાણી લેજો. જ્યારે પાનબાઈને જ્યારે લગ્ન થયું ને ત્યારે જોગો એમના પતિ ખૂબ ખરાબ હતા, ખૂબ અવળી લાઈન હતી. જ્યારે એમના લગ્ન થયા ને પરણ્યાની પહેલી રાતે એમના પતિએ એમને ઘોડાને જે ચાબુક મારવાની આવે છે એ ચાબુકે પાનબાઈને ખૂબ માર્યા હતા. જ્યારે પાનબાઈ ખૂબ રડતા હતા, રડતા રડતા ઘણો સમય વીતી ગયો, એમના પતિ ઘરેથી નીકળી ગયા ત્યારે નીચે ગંગાબાઈ હાકલ કરી છે કે પાનબાઈ, આવા પતિમાં તું શું મોહી પડી છે? પાનબાઈને કહે છે ગંગા સતી કે પાનબાઈ, આવા પતિને તું શું મોહી પડી છે? અસલ પતિ તારી અંદર બેઠો છે. તારા પતિનું તું પારંગત માણી લે તો તારો ભવસાગર સુધરી જશે. તારો પતિ તો આજે છે ને કાલે નથી. મીરાબા પણ કહેતા કે હું તો એવા વરને વરું કે મારો ધૂડલો અમર રહી જાય. એવા પાનબાઈ પણ માં ગંગા સતી કહે છે કે તું એવા પતિને વરી જા તો તારું ભવસાગર તરી જવાશે. આવી આપણી અનેકો નારીઓ તમને ને મને આ સમજાવીને ગઈ છે, અને આપણે શું કરીએ છીએ? મને આટલી બધી નારી શક્તિમાં મને એક નારી શક્તિ દેખાય, પણ હું તો એવું માનું છું કે એક નહીં અનેક નારી થવાનું છે. એક નહીં અનેક નારીનું જૂથ બનાવવું પડશે તો જ આપણું જીવન ચાલશે. આ ભજન છે, ભજનની અંદર તમે ઉતરો. એક એક ભજનમાં એક એક શબ્દ બનાવ્યો છે ને એમાં સંતોએ કેવા કેવા એના મૂલ કરેલા છે. બાપુએ હમણાં કહ્યું, હું પણ કહું છું કે હું જ્યારે નાની હતી ને ત્યારે મને ખબર પણ નહોતી પડતી. ત્યારે મારા દાદા ગુરુ આવતા ત્યારે હું લગભગ 7